નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતી 15,000 આવવાની છે. શું આવા સમાચાર જે છે આજના ન્યૂઝ પેપરની અંદર આવ્યા છે અને તમામ ગ્રુપોમાં એની અંદર ફેલાઈ ગયા છે. અને જેવું પણ કોઈ સમાચાર આવે તો લોકોના પર્સનલ મેસેજને એવું ચાલુ થઈ જાય છે કે આ બાબત કેટલી સાચી છે કે શું છે. તો એના પર થોડો પ્રકાશ આ વિડીયોની અંદર આપણે પાડીશું. તો ન્યૂઝ અહેવાલ તમે વાંચ્યા જ હશે. બધાએ કહેવા એવું માગે છે કે જે 10 વર્ષનું આપણું ભરતી કેલેન્ડર જે સરકાર દ્વારા આપણને 2023ની અંદર આપેલું હતું, એ ભરતી કેલેન્ડરની જોગવાઈ મુજબ જે છે એ ભરતી જે છે એ થઈ નથી અને ભરતી ક્યારે થશે એની વાત અહીંયા કરવામાં આવી છે. અહીંયા એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે 2024ની અંદર જે ભરતી હતી એ 2024ની ભરતી જે જાહેર તો થઈ હતી, પરંતુ એ 2024માં ઉમેદવારો જે છે એ અમુક જિલ્લામાં અને અમુક કેટેગરીમાં જે ઉમેદવારો જે છે એ મળ્યા નહોતા અને એના કારણે ઘણી બધી જગ્યાઓ જે છે એ ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં એ ખાલી રહી ગઈ છે, બાકી રહી ગઈ છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં સ્પેશિયલ ભરતી પણ આપવામાં આવેલી હતી અને કે સ્પેશિયલ ભરતીની અંદર પણ જે 1 થી 5ની અંદર 2500ની જાહેરાત જે કરવામાં આવેલી હતી એમાંથી 900 આસપાસ શિક્ષકો જ મળ્યા છે. તો બાકીની જગ્યાઓ પણ જે છે એ ખાલી રહી ગઈ છે. પણ અહીંયા કેલેન્ડરની ખાસ વાત કરેલી છે કે 2025ની અંદર 7,500 અને 2026માં 6,000 જગ્યા ભરવાની કેલેન્ડરમાં જોગવાઈ કરવામાં આવેલી છે. જે શિક્ષણ વિભાગે જે કેલેન્ડર આપેલું છે એની અંદર 1 થી 5ના આંકડા છે આ કે 7,500 અને 6,000. આ તો જે છે સ્પેશિયલ એ જગ્યા બાકી જ છે. અને ગઈ વખતની 24ની અધૂરી જગ્યાઓ પણ ગણો તો તમામ જે આંકડા જે ભેગા કરીને આ 15,000નો આંકડો જે છે એ ન્યૂઝપેપરમાં બતાવવામાં આવેલો છે કે ખરેખર હાલના સમયમાં જોઈએ તો 1 થી 5માં 15,000ની જે છે એ ભરતી લોકો તાતી કરવાની જરૂરિયાત છે. અને અહીંયા ઉલ્લેખ પણ કર્યો છે કે જો કેલેન્ડર મુજબ ભરતી થાય તો તમામ ઉમેદવારોને રોજગારી મળી શકે છે. અને 1 થી 5ની જે કસોટી જે છે ટેટ 1નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને 11,027 જેટલા ઉમેદવારો ક્વોલિફાય પણ થયેલા છે. અને ભરતી કેલેન્ડરમાં કરેલી જોગવાઈ મુજબ લાયક ઉમેદવારોની સંખ્યા જગ્યા કરતાં પણ ઓછી છે. આમ જો સરકાર સત્વરે ભરતી પ્રક્રિયા હાથ ધરે તો વર્ષોથી રાહ જોતા બેરોજગાર યુવાનોને ન્યાય મળશે અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થતાં શિક્ષણનું સ્તર પણ સુધરશે. તો આ બધી આપણને ખબર જ છે અને ગવર્મેન્ટમાં પણ જે પણ અધિકારીઓ લોકો બેઠા છે એમને પણ ખબર જ છે ઘણી બધી જગ્યાઓ ખાલી જ છે. પણ અગાઉ જે આમ આપણે વાત કરી હતી તેમ જગ્યાઓ ખાલી છે અને ભરતી પણ આવવાની જ છે, પણ થોડી રાહ જોવાની જરૂર છે. છતાં પણ તમને ઉમેદવારોને જો એવું લાગતું હોય તો તમે ખૂબ જઈને રજૂઆત કરી શકો છો અને ચોક્કસથી તમારી માગણી જે છે સંતોષાય એવી છે. ભરતી આવવાની જ છે. તમામ ડોક્યુમેન્ટને એવું બધું તમે તૈયાર રાખજો. થોડી વાર લાગશે પણ તમારી નોકરી 1 થી 5માં બાકી છે. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો અને નવી માહિતી સાથે આપણે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.